નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મહેસાણાથી મારો અવાજ. મહેસાણા એલસીબીએ દારૂ માફિયાઓ પર ત્રાટકી. ધનાલીમાં 26.43 લાખનો મુદ્દામાલ ઝડપાયો. પીઆઈ કામડિયાનું 15 ઓગસ્ટે સન્માન. ટૂંક સમયમાં તાબડતોડ કામગીરીથી પ્રોહિબિશનના ધંધાર્થીઓમાં ફફડાટ. એલસીબીની કામગીરીથી પ્રજામાં ખુશી. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના હેઠળ મહેસાણા એલસીબી દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખવામાં આવી હતી. પીઆઈ એએમ કામડિયાની ટીમનો ધનાલીમાં ધડાકો. એલસીબી પીઆઈ એએમ કામડિયાને ધનાલી ગામની સીમમાં ટુકડિયા નામથી ઓળખાતા ખેતરમાં આવેલા તબેલા પાસે વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવે છે. બાતમીને આધારે પીએસઆઈ એસવી પઢારિયા તથા એલસીબી ટીમે પંચોને સાથે રાખીને સ્થળ ઉપર દરોડો પાડ્યો હતો. તે દરમિયાન તબેલાની પાછળ લોખંડના પતરા નીચે છુપાવવામાં આવેલો ભારતીય બનાવટનો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેમાં 194 પેટી અને 8,529 બોટલ ટીનનો જથ્થો મળ્યો હતો. દરોડામાં પોલીસે વિદેશી દારૂની 194 પેટીઓ, છૂટક 201 બોટલો તથા બિયર ટીન સહિત કુલ 8,529 બોટલ કબજે કરી હતી, જેનો કુલ મુદ્દામાલ 26,38,878 હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત 5,000નો મોબાઈલ ફોન મળીને કુલ 26,43,878નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં એક ઝડપાયો અને એક વોન્ટેડ. પોલીસે દરોડા દરમિયાન સૈયદ ફકીર મોહમ્મદ નૂરદી મિયા બનુ મિયા ઉંમર વર્ષ 55 રહે ધનાલી સૈયદવાસ તાલુકો કરી જિલ્લો મહેસાણાને ઝડપી પાડ્યો છે. જ્યારે આ કેસમાં ઠાકોર કનુજી વિહાજી રહે ટીબી રોડ છાપરા મહેસાણા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે. બંને વિરુદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં વિશેષ કામગીરી બદલ પીઆઈ એએમ કામડિયાનું સન્માન. મહેસાણા જિલ્લામાં એલસીબી પીઆઈ તરીકે એએમ કામડિયાનું આગેવાની હેઠળ ટૂંકા સમયગાળામાં કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરીને બદલ ખાસ નોંધ લેવામાં આવી છે. 15 ઓગસ્ટના નિમિત્તે પીઆઈ એએમ કામડિયાને વિશેષ અને સારી કામગીરી બદલ સન્માન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહેસાણા જિલ્લામાં પ્રોહિબિશન સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સતત અસરકારક કાર્યવાહી કરવા બદલ તેમને મળેલ આ સન્માન એલસીબી ટીમ માટે પણ ગૌરવની બાબત બની છે. ધનાલીમાં કામગીરી કરનાર ટીમમાં એલસીબી પીઆઈ એએમ કામડિયા, પીએસઆઈ એસવી પઢારિયા, એએસઆઈ હરીસિંહ ભવાનસિંહ, એએસઆઈ ઇજાજ અહેમદ જિયાઉદ્દીન, હેડ કોન્સ્ટેબલ રશ્મેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ તથા પોલીસ કર્મચારીઓ રાજેશસિંહ ચુનાજી અને મનુજી ફતેહસિંહ સહિત સ્ટાફે કામગીરી કરી હતી. કુલ કબજે કરાયેલા મુદ્દામાલમાં 26,43,878. મહેસાણા એલસીબીનો સંદેશ સ્પષ્ટ. ગેરકાયદેસર દારૂનો ધંધો કરનારાઓ સાવધાન. પોલીસની નજરથી બચવું હવે મુશ્કેલ છે.